મિત્રો, આજે આપણા સમક્ષ હું એવી બે ક્રાંતિકારી મહિલાઓ વિશે વાત કરીશ જેઓના કાર્ય અવિશ્વસનીય હતા, પરંતુ એમના વિશે કોઈને જાણ નથી. જેઓનું નામ ફૂલો મુર્મુ અને જાનો મુર્મુ. આ બંને આદિવાસી ક્રાંતિકારી મહિલાઓ તરીકે ઓળખાય છે, જેઓએ અંગ્રેજોની સામે લડતમાં ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો, પોતાનું બલિદાન આપ્યું હતું. ફૂલો અને જાનો ભારત દેશની પ્રથમ ક્રાંતિકારી મહિલાઓ હતી. ફૂલો અને જાનો એ પૂર્વ ભારત, જે વર્તમાનમાં ઝારખંડની સંથાલ જનજાતિની મુર્મુ કબીલાની હતી. આ બંનેનો જન્મ ભોગનાદી ગામના થયો હતો. ભારત પર જ્યારે અંગ્રેજોનું શાસન હતું તેવા સમયે જૂની પરંપરા અને પૌરાણિક વિચારધારાઓને પાછળ છોડી ફૂલો અને જાનો અંગ્રેજી શાસનના સામે વિદ્રોહ કર્યો હતો. અંગ્રેજો સામેની લડતમાં દેશના દરેક વર્ગના લોકોએ આઝાદીની નીવ મૂકી હતી. આવી જ બે ક્રાંતિકારી મહિલાઓ છે ફૂલો મુર્મુ અને જાનો મુર્મુ. સંથાલ સમુદાયના સાથે સંબંધ ધરાવતી આ બે ક્રાંતિકારી મહિલાઓને અંગ્રેજોના સામે નિડરતાથી સામનો કરનારી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસી સમુદાયની આ વીર ક્રાંતિકારી મહિલાઓના યોગદાન વિશે ઇતિહાસના કાગળો પર ભલે ખૂબ ઓછું લખવામાં આવ્યું હોય, પરંતુ આજે પણ આદિવાસી સમુદાયના લોકગીતોમાં બંને ક્રાંતિકારી મહિલાઓને યાદ કરવામાં આવે છે. ફૂલો અને જાનો બંને ક્રાંતિકારી મહિલાઓ પોતાના ભાઈઓથી પ્રેરણા લઈને એમના સાથે ખભેથી ખભે મલાવીને અંગ્રેજોના સામે લડત આપી હતી. 1855માં અંગ્રેજો, સાહુકારો અને જમીનદારોના સામે સંથાલ વિદ્રોહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજી હુકુમતના સામે પોતાનું ક્ષેત્ર બચાવવા માટે જનયુદ્ધ કર્યું હતું, જેમાં ફૂલો અને જાનો એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે અંગ્રેજો દ્વારા આદિવાસીઓના સંસાધનો પર કબજો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આદિવાસીઓ દ્વારા વિદ્રોહ કરવામાં આવતો હતો, જેનું પરિણામ હુલ ક્રાંતિ હતી. ઝારખંડમાં લાંબા સમય સુધી અંગ્રેજોનો પૂર્ણ અધિકાર થઈ શક્યો ન હતો. ઝારખંડમાં વારંવાર આવા વિદ્રોહ ચાલુ રહેતા હતા. આ વિદ્રોહનો સામનો અંગ્રેજો જમીનદારોના મદદ દ્વારા કરતા હતા, પરંતુ ક્રાંતિ વારંવાર થતી જ રહેતી હતી. અંગ્રેજોનો અસ્વીકાર કરીને આદિવાસીઓને પોતાના જળ જંગલ બચાવવા ક્રાંતિઓ કરી હતી. સંથાલ વિદ્રોહ થવામાં પણ આ જ મૂળ કારણ હતું. 1855માં અંગ્રેજો, સાહુકારો અને જમીનદારોના સામે સંથાલ વિદ્રોહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજો હુકુમતના સામે પોતાનું ક્ષેત્ર બચાવવા માટે આદિવાસીઓ દ્વારા જનયુદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂલો અને જાનો એ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાનો, ચંદ, ભૈરવ અને સીદો એ સંથાલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. ફૂલો અને જાનો આમની જ જોડવા બહેનો હતી. તેઓએ પોતાના ભાઈઓનો સાથ આપી અંગ્રેજોના સામે લડત આપી હતી. 1855માં અંગ્રેજો, સાહુકારો અને જમીનદારોના સામે સંથાલ વિદ્રોહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજી હુકુમતના સામે પોતાનું ક્ષેત્ર બચાવવા માટે જનયુદ્ધ કર્યું હતું, જેમાં ફૂલો અને જાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે અંગ્રેજો દ્વારા આદિવાસીઓના સંસાધનો પર કબજો કરવામાં આવી રહ્યો હતો, ત્યારે આદિવાસીઓ દ્વારા વિદ્રોહ કરવામાં આવી રહ્યો હતો, જેનું પરિણામ હુલ ક્રાંતિ હતી. ઝારખંડમાં લાંબા સમય સુધી અંગ્રેજોનો પૂર્ણ અધિકાર થઈ શક્યો ન હતો. ઝારખંડમાં વારંવાર આવા વિદ્રોહ ચાલુ રહેતા હતા. આ વિદ્રોહનો સામનો અંગ્રેજો જમીનદારોના મદદ દ્વારા કરતા હતા, પરંતુ ક્રાંતિ વારંવાર થતી રહેતી હતી. અંગ્રેજોનો અસ્વીકાર કરીને આદિવાસીઓને પોતાના જળ જંગલ જમીન બચાવવા ક્રાંતિઓ કરી હતી. સંથાલ વિદ્રોહ થવામાં પણ આ જ મૂળ કારણ હતું. 1855માં અંગ્રેજો, સાહુકારો અને જમીનદારોના સામે સંથાલ વિદ્રોહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજો હુકુમતના સામે પોતાનું ક્ષેત્ર બચાવવા માટે આદિવાસીઓ દ્વારા જનયુદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂલો અને જાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાનો, ચંદ, ભૈરવ અને સીદોએ સંથાલ વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. ફૂલો અને જાનો આમની જ જોડવા બહેનો હતી. તેઓએ પોતાના ભાઈઓનો સાથ આપી અંગ્રેજોના સામે લડત આપી હતી. આદિવાસીની જમીનોને અંગ્રેજોની નજરથી બચાવવા માટે એકઠા થઈને વિદ્રોહ કર્યો હતો. આ બંને બહેનોએ
આદિવાસી મહિલાઓને સશસ્ત્ર ક્રાંતિમાં ભાગ લેવા માટે તૈયાર કર્યા હતા. પોતાના ભાઈના સંદેશાએ અન્ય ક્રાંતિકારી સુધી પહોંચવાનું કાર્ય આ બંને બહેનો દ્વારા કરવામાં આવતું હતું. તે સાહુકારો અને જમીનદારોની હરકતો પર નજર રાખતી હતી. તેઓ હાથમાં કુહાડી લઈને ચાલતા હતા. રસ્તામાં આવવાવાળા સાહુકારો અને જમીનદારોનો સામનો કરતી હતી. અંગ્રેજોની સેના પર નજર રાખી તેઓના વિશેની જાણકારી અન્ય ક્રાંતિકારીઓ સુધી પહોંચાડવાનું કામ કરતી હતી. જે દૂર ફસાયેલા ક્રાંતિકારીઓ હોય તેઓના સુધી પહોંચવાનું કામ પણ આ બહેનો દ્વારા જ કરવામાં આવતું હતું. અને સાથે ક્રાંતિકારીઓ પાસે હથિયાર પહોંચાડવાની જવાબદારી આ બહેનો પર હતી. ફૂલો અને જાનોના સહયોગ વગર આંદોલન સફળ થઈ શક્યું ન હતું. તેઓએ પોતાના કાર્ય દ્વારા સંગઠનને મજબૂતી આપી હતી. તેઓએ પોતાના સંદેશાના માધ્યમથી લોકોને એકત્ર કર્યા હતા. મહિલાઓને, જમીનદારો અને અંગ્રેજોના શોષણ સામે જાગૃત કર્યા હતા. ફૂલો અને જાનોએ સંથાલ મહિલાઓ અને પુરુષોને અંગ્રેજોની નીતિના સામે લડત આપવા પારંપરિક ધનુષ અને ભાલાનો ઉપયોગ કરતા શીખવાડ્યું હતું. ફૂલો અને જાનો પોતે કુહાડી અને તલવાર લઈને સંગઠનનું નેતૃત્વ કરતી હતી. તેઓના આ જ કાર્યના પરિણામના કારણે ભોગનાદીના મહાજનો સુખકારોના અત્યાચારના સામે વિદ્રોહ થયો હતો અને જે ખૂબ ફેલાયો હતો. 1855માં હુલ આંદોલન એક સંગઠિત આંદોલન હતું, જે એક પ્રથમ જનક્રાંતિ હતી, જેને દબાવવા માટે અંગ્રેજ સરકારને ઘણો સમય લાગ્યો હતો. અંગ્રેજોના સામે આ પ્રથમ સંગઠિત લડત હતી. કાર્લ માર્ક્સ દ્વારા પણ આ ક્રાંતિને પ્રથમ ક્રાંતિ તરીકે ઓળખાવી છે. આઝાદી માટેની પ્રથમ લડાઈ, જેમાં ફૂલો અને જાનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને લડતા લડતા શહીદ થયા હતા. એ બાદ આદિવાસીની જમીન પર બિન આદિવાસીઓ દ્વારા જમીનના હસ્તાંતર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, જેના છોટા નાગપુર કાસ્ટકારી અધિનિયમ 1908 અને સંથાલ પરવાના કાસ્ટકારી અધિનિયમ 1912 બનાવવામાં આવ્યો હતો. ફૂલો અને જાનોના સંઘર્ષ અને પ્રયાસો દ્વારા જ સફળ થઈ શક્યું હતું. આદિવાસીના ઇતિહાસમાં આ બંને બહેનોનું યોગદાન ખૂબ જ ઊંડા પ્રમાણમાં રહ્યું હતું. 1855માં વિદ્રોહમાં બંને બહેનો દ્વારા ક્રાંતિની મશાલને ખૂબ ઉજાગર કરી હતી અને આ બંને બહેનો દ્વારા જ મહિલાઓની શક્તિનું ઉજાગર કરવામાં આવ્યું હતું. એક લેખના પ્રમાણે ફૂલો અને જાનો પોતાના ભાઈઓ સાથે યુદ્ધમાં કૂદી ગયા હતા અને શહીદ થવાના પહેલાં 21 અંગ્રેજો સૈનિકોને મારી નાખ્યા હતા. અંગ્રેજો સામેના વિદ્રોહમાં મોટી સંખ્યામાં આદિવાસીઓનું મૃત્યુ થયું હતું, પરંતુ અંગ્રેજોના સામે ફૂલો અને જાનો જેવી વીર યોદ્ધા પોતાના છેલ્લા શ્વાસ સુધી લડત આપી હતી. આ વિદ્રોહ બાદ આદિવાસી સંરક્ષણના અધિનિયમ બન્યા હતા. આદિવાસીની જમીનને બિન આદિવાસી લોકોને હસ્તાંતર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો હતો, જેમાં એક અધિનિયમ લાવવામાં આવ્યા હતા, જેમાં છોટા નાગપુર કાસ્ટકારી અધિનિયમ 1908 અને સંથાલ પરવાના કાસ્ટકારી અધિનિયમ 1912 બન્યો. ફૂલો અને જાનોના પ્રયાસ દ્વારા જ સફળ થઈ શક્યું હતું. 1855ના વિદ્રોહમાં બંને બહેનો દ્વારા ક્રાંતિની અગ્નિને વધારવામાં આવી હતી. ફૂલો અને જાનોએ આદિવાસી વીરાંગના છે, જેઓએ આદિવાસીની સ્વતંત્રતા આંદોલનમાં મહિલાઓની ભૂમિકાઓને ઉજાગર કરી અને ઇતિહાસના પાના પર પોતાનું નામ દર્જ કર્યું હતું. આ બંને આદિવાસી ક્રાંતિવીર મહિલાઓને મારા જોહાર. મિત્રો, આપણે આ બંને ક્રાંતિકારી આદિવાસી મહિલાઓ વિશેની જાણકારી વધુમાં વધુ લોકોને ફેલાવો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. જય આદિવાસી.